બીજા દિવસે અમે સવારે નીકળી ગયા મંગળા આરતીના દર્શન કરવા। મારી બહુ જ ઈચ્છા હતી કે બર્થડેના દિવસે મોર્નિંગમાં અમે મંગળા આરતીના દર્શન કરીએ અને ફાઇનલી આ પણ ડ્રીમ પૂરું થઈ રહ્યું છે। મારી બર્થડેના દિવસે હું, મમ્મી અને પપ્પા અમે ત્રણ નીકળી ગયા છે દર્શન કરવા માટે આરતીના। ત્યાર પછી અમે લોકો મંદિરે પહોંચી ગયા છીએ અને મોર્નિંગ વ્યૂ તમે જોઈ શકો છો કેટલો જ મસ્ત લાગી રહ્યો છે। અને આ ધજા પણ ચડતી હતી એના પણ અમને દર્શન થઈ ગયા। જોકે આ ધજા 8 થી 8:30 ચડે છે અને પહેલી ધજા આટલા વર્ષો પછીને મારી બર્થડેના દિવસે જોઈ બહુ જ મજા આવી ગઈ। પછી ગોમતી ઘાટે બેસીને તે દિવસે અમાસ પણ હતી એટલે ભગવાનને દીવો પણ કરી દીધો। કહેવાય છે કે તે દિવસે નદીમાં દીવો કરવાથી ઘણું બધું પુણ્ય મળે છે ને પૂર્વજોને પણ સારું એવું આપણું પૂંજાય છે। તો એટલા માટે અહીંયા આગળ દીવો કરી દીધો છે અને મસ્ત દીવો આગળ જાય એના માટેનું કરી રહ્યું છે। અહીંયા પપ્પા પણ માછલીઓને ખાવાનું ખવડાવી રહ્યા છે કેમ કે માછલીને ખવડાવવું બી પુણ્યનું જ કામ છે। સો અહીંયા આગળ અમે ત્રણે વિચાર્યું કે અમે ત્રણેય જણ ખવડાવીએ। અહીંયા મમ્મી પણ ખવડાવી રહ્યા છે તો એકદમ મસ્ત વાઇબ આવી રહી છે કે માછલીઓ પણ ખાવાનું ખાઈ રહી છે ને એ પણ અમાસના દિવસે। અમને આઈડિયા નહીં હતો કે અમાસ હતી એ દિવસે પણ તે છતાં પછી આ ખબર પડી કે આજે અમાસ છે ત્યાર પછી મમ્મી પપ્પા બંને એકસાથે ખવડાવી રહ્યા છે। કહેવાય ને એક કપલ વાઇબ છે એમની હાલતથી જ કે એ લોકો પણ એકસાથે માછલીઓને જમાડી રહ્યા છે। ત્યાર પછી અમે લોકો નીકળી ગયા હતા બેટ દ્વારકા જવા માટે। રિક્ષામાં બેસીને અમે લોકોએ ગાડી પાર્ક કરીને પછી અહીંયા ઓટોમાં અમે જઈ રહ્યા છે બેટ દ્વારકા મંદિર। મીઠુંને પણ લઈ લીધો બિકોઝ એટલો ટાઈમ એ શું કરે એટલા માટે મસ્ત અમે લોકો પણ જઈ રહ્યા છે। અને બેટ દ્વારકાનો જે નવો બ્રિજ બન્યો છે એ તો અદ્ભુત છે। મતલબ આ એકદમ સનરૂફનો વ્યૂ છે। મેં સનરૂફમાંથી આ વ્યૂ લીધેલો છે પણ બહુ જ મસ્ત લાગી રહ્યો છે અને બ્રિજ પર બધા ફોટોશૂટ પણ અત્યારે તો ચાલી રહ્યું છે, વિડીયોઝ પણ બનાવતા હોય છે। પણ આ બ્રિજ બન્યા પછી કહેવાય ને કે એની કંઈક ફિલિંગ્સ જ અલગ છે અને અહીંયા મોરપંખ પણ એ લોકોએ બહુ મસ્ત રાખ્યું છે કે જેથી બધાને એકદમ સ્પિરિચ્યુઅલ વાઇબ આવે। બસ તો આ બ્રિજ પરથી અમે ક્રોસ થઈને બેટ દ્વારકા પહોંચી ગયા હતા। ત્યાર પછી અમે અહીંયા ઓટોની વેઇટ કરી રહ્યા છે કેમ કે અમારે જવું હતું પેલું હનુમાન દાદાનું જે મંદિર છે ત્યાં આગળ ને અમે આ હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છે જ્યાં કહેવાય છે કે હનુમાન દાદા એમના છોકરા સાથે છે। આ 84 કુંડ છે, હવન કુંડ કહેવાય છે અને ત્યાં પણ અમે લોકો ગયા હતા કે અહીંયા 84 હવન થયેલા છે એક સાથે જે હવન કુંડ અત્યારે પણ છે અને એનો ધૂણો પણ ત્યાં આવેલો છે કે જે અત્યાર સુધીને ત્યાં પ્રગટી રહ્યો છે। ત્યાર પછી અમે આવી ગયા હતા ભડકેશ્વર મહાદેવ સનસેટ વ્યૂ જોવા માટે। એટલો મસ્ત વ્યૂ છે આ દરિયાનો કંઈ પૂછો જ મત કેમ કે દરિયાના મોજા પણ એટલા ઉછળતા હોય, એકદમ ઠંડો પવન આવતો હોય ને સાથે મસ્ત સૂરજ આથમતો હોય તો બીજું શું જ જોઈએ છે। તો આવી રીતે મારા બર્થડેનો એન્ડિંગ આવી રીતે અમે લોકોએ કર્યો હતો ભડકેશ્વર મહાદેવે અને આ વ્યૂ દૂરથી લીધેલો છે અને અહીંયા સનસેટ થઈ રહ્યો છે અને આવો વ્યૂ જોવાનો કેમ કે આ કહેવાય છે કે એક સમુદ્ર છે, અરેબિક સી છે અને આની પેલી પાર જઈએ તો પાકિસ્તાન આવે જ્યાં સુધીને મને ખબર છે ત્યાં સુધીને। તો આ રીતે એકદમ આપણું કહેવાય ને લાસ્ટ એન્ડ જોવો હોય તો અને બસ રાત્રે પછી પહોંચી ગયા પાછા દ્વારકામાં। અમે 2 દિવસની નાઇટ હોલ્ડ કરી હતી દ્વારકામાં। પછી અમે માર્કેટમાં થોડું ઘણું એક્સપ્લોર કરવા નીકળી ગયા બધા માટે કંઈક ગિફ્ટ્સ લેવા માટે કે કંઈક દ્વારકાથી લઈને જઈએ બટ અનફોર્ચ્યુનેટલી અમને કંઈ પણ ના મળ્યું અને અમારો ડે આવી રીતે અહીંયા જ એન્ડ થઈ ગયો।